पारा नंबर 15 सुब्हानल्लज़ी सूरह बनी इसराइल। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે। સુબ્હાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા અલ્લઝી બારકના હૌલહુ લિનુરિયહુ મિન આયાતિના ઇન્નહુ હુવસ સમીઉલ બસીર। પવિત્ર છે એ જે લઈ ગયો એક રાત્રે પોતાના બંદાને મસ્જિદે હરામથી દૂરની એ મસ્જિદ સુધી જેની આસપાસ આવેલી ભૂમિ તેણે બરકતવાળી બનાવી છે, જેથી તેને પોતાની કેટલીક નિશાનીઓ દેખાડે। હકીકતમાં તે જ છે બધું જ સાંભળનાર અને જોનાર। وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني وكيلا। અમે આ અગાઉ મૂસાને ગ્રંથ આપ્યો હતો અને તેને બની ઇસ્રાએલ માટે માર્ગદર્શનનું માધ્યમ બનાવ્યું હતું, આ આદેશ સાથે કે મારા સિવાય કોઈને પોતાનો વકીલ ન બનાવજો। ذرية من حملنا مع نوح إنه كان عبدا شكورا। તમે એ લોકોની સંતાન છો જેમને અમે નૂહની સાથે વહાણમાં સવાર કર્યા હતા, અને નૂહ એક આભારી બંદો હતો। وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا كبيرا। પછી અમે પોતાના ગ્રંથમાં બની ઇસ્રાએલને આ માટે પણ ચેતવી દીધા હતા કે તમે ધરતી ઉપર 2 વખત મોટો બગાડ પેદા કરશો અને ખૂબ વિદ્રોહ કરશો। فإذا جاء وعد أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا خلال الديار وكان وعدا مفعولا۔ છેવટે જ્યારે તેમાંથી પ્રથમ વિદ્રોહનો પ્રસંગ બન્યો તો હે બની ઇસ્રાએલ, અમે તમારા મુકાબલામાં પોતાના એવા બંદા ઉઠાવ્યા જેઓ ઘણા જ બળવાન હતા, અને તેઓ તમારા દેશમાં ઘૂસીને દરેક જગ્યાએ ફેલાઈ ગયા। આ એક વાયદો હતો જે પૂરો થવાનો જ હતો। ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا۔ ત્યારબાદ અમે તમને તેમની ઉપર વર્ચસ્વની તક આપી અને તમને ધન અને સંતાન વડે મદદ કરી અને તમારી સંખ્યા પહેલા કરતા વધારી દીધી। إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا وجوهكم وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا۔ જુઓ, તમે ભલાઈ કરી તો તે તમારા પોતાના માટે જ ભલાઈ હતી, અને બુરાઈ કરી તો તે તમારી પોતાની જાત માટે બુરાઈ નીવડી। પછી જ્યારે બીજા વાયદાનો સમય આવ્યો તો અમે બીજા દુશ્મનોને તમારી ઉપર ઠોકી બેસાડ્યા, જેથી તેઓ તમારા ચહેરા બગાડી દે અને મસ્જિદ બેતલ મકદિસમાં એવી જ રીતે ઘૂસી જાય જેવી રીતે અગાઉના દુશ્મનો ઘૂસ્યા હતા, અને જે વસ્તુ ઉપર તેમનો હાથ પડે તેનો નાશ કરીને મૂકી દે।
عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. શક્ય છે કે હવે તમારો રબ તમારી ઉપર દયા કરે, પરંતુ જો તમે ફરીથી પોતાના પાછલા વર્તનનું પુનરાવર્તન કર્યું તો અમે પણ ફરી પોતાની સજાનું પુનરાવર્તન કરીશું, અને નેમતનો ઇનકાર કરનારા લોકો માટે અમે જહન્નમને કેદખાનું બનાવી રાખ્યું છે. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا. હકીકત આ છે કે આ કુરાન એ માર્ગ દેખાડે છે જે બિલકુલ સીધો છે. જે લોકો આને માનીને સારા કાર્ય કરવા લાગે તેમને ખુશખબર આપે છે કે તેમના માટે મોટો બદલો છે. وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما. અને જે લોકો આખિરતને ન માને તેમને આ ખબર આપે છે કે તેમના માટે અમે પીડાકારી સજા તૈયાર કરી રાખી છે. ويدعو الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا. મનુષ્ય બુરાઈ એવી રીતે માગે છે જેવી રીતે ભલાઈ માગવી જોઈએ. મનુષ્ય ઘણો જ ઉતાવળો પુરવાર થયો છે. وجعلنا الليل والنهار آيتين فمحونا آية الليل وجعلنا آية النهار مبصرة لتبتغوا فضلا من ربكم ولتعلموا عدد السنين والحساب وكل شيء فصلناه تفصيلا. જુઓ, અમે રાત અને દિવસને બે નિશાનીઓ બનાવી છે. રાતની નિશાનીને અમે પ્રકાશહીન બનાવી અને દિવસની નિશાનીને અમે પ્રકાશિત કરી દીધી, જેથી તમે પોતાના રબની કૃપા શોધી શકો અને મહિના અને વર્ષની ગણતરી જાણી શકો. આવી જ રીતે અમે દરેક વસ્તુને એકબીજાથી જુદી પાડી રાખી છે. وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقاه منشورا. દરેક મનુષ્યનો શુકન અમે તેના ગળામાં લટકાવી રાખ્યો છે, અને કયામતના દિવસે અમે એક લખાણ તેના માટે કાઢીશું જેને તે ઉઘાડા પુસ્તકની જેમ જોશે. اقرأ كتابك كفى بنفسك اليوم عليك حسيبا. વાંચ પોતાની કર્મ નોંધ. આજે પોતાનો હિસાબ કરવા માટે તું પોતે જ પૂરતો છે. من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا. જે કોઈ સીધો માર્ગ અપનાવે તેનું સીધા માર્ગે ચાલવું તેના પોતાના માટે જ લાભદાયક છે, અને જે ભટકેલો હોય તેના ભટકવાનું પરિણામ તેની ઉપર જ છે. કોઈ બોજો ઉપાડનાર બીજાનો બોજો નહીં ઉપાડે, અને અમે સજા કરવાના નથી જ્યાં સુધી લોકોને સત્ય અને અસત્યનો ભેદ સમજાવવા માટે એક સંદેશવાહક ન મોકલી દઈએ. وإذا أردنا أن نهلك قرية أمرنا متر فيها ففسقوا فيها فحق عليها القول فدمرناها تدميرا. જ્યારે અમે કોઈ વસ્તીનો નાશ કરવાનો ઈરાદો કરીએ છીએ તો તેના વૈભવશાળી લોકોને હુકમ આપીએ છીએ, અને તેઓ તેમાં નાફરમાની કરવા લાગે છે. ત્યારે આપત્તિનો નિર્ણય એ વસ્તીને લાગુ પડી જાય છે, અને અમે તેનો નાશ કરી નાખીએ છીએ. وكم أهلكنا من القرون من
بعد نوح وكفى بربك بذنوب عباده خبيرا بصيرا. જોઈ લો કેટલીય પેઢીઓ છે જે નૂહ પછી અમારા હુકમથી નાશ પામી. તમારો રબ પોતાના બંદાઓના ગુનાઓથી સંપૂર્ણપણે માહિતગાર છે અને બધું જ જોઈ રહ્યો છે. من كان يريد العاجلة عجلنا له فيها ما نشاء لمن نريد عجلنا له فيها ما نشاء لمن نريد ثم جعلنا له جهنم يصلاها مذموما مدحورا. જે કોઈ આ દુનિયામાં તરત પ્રાપ્ત થનારા લાભો મેળવવાની ઈચ્છા રાખતો હોય તેને અમે અહીં જ આપી દઈએ છીએ જે કંઈ પણ જેને આપવા માગીએ. પછી તેના ભાગ્યમાં જહન્નમ લખી દઈએ છીએ જેમાં તે બળશે, ધિક્કાર પામેલો અને દયાથી વંચિત. ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا. અને જે આખિરતનો ઈચ્છુક હોય અને તેના માટે પ્રયત્ન કરે જેવા પ્રયત્ન તેના માટે કરવા જોઈએ અને તે મોમીન હોય તો એવા દરેક મનુષ્યના પ્રયત્નોની કદર કરવામાં આવશે. كلا نمد هؤلاء وهؤلاء من عطاء ربك وما كان عطاء ربك محظورا. આમને પણ અને તેમને પણ બંને જૂથોને અમે દુનિયામાં જીવન નિર્વાહ માટેની સામગ્રી આપે જઈએ છીએ. આ તારા રબની દેણગી છે અને તારા રબની દેણગી રોકનાર કોઈ નથી. انظر كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا. પરંતુ જોઈ લો દુનિયામાં જ અમે એક જૂથને બીજા જૂથ પર કેવી શ્રેષ્ઠતા આપી રાખી છે અને આખિરતમાં તેના દરજ્જા હજી પણ વધુ હશે અને તેની શ્રેષ્ઠતા હજી પણ વધારે હશે. لا تجعل مع الله إلها آخر فتقعد مذموما مخذولا. તું અલ્લાહની સાથે કોઈ બીજો ઉપાસ્ય ન બનાવ, નહીં તો ધિક્કાર પામેલો અને નિસહાય બેઠો રહી જશે. وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما. તારા રબે હુકમ કરી દીધો છે કે તમે કોઈની બંદગી ન કરો પરંતુ કેવળ તેની. માતા પિતા સાથે સદવર્તાવ કરો. જો તમારી પાસે તેમાંથી કોઈ એક અથવા બંને વૃદ્ધ થઈને રહે તો તેમને અનાદરનો એક શબ્દ પણ ન કહો, ન તેમને ધુતકારો, બલકે તેમની સાથે આદરપૂર્વક વાત કરો. واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا. અને નમ્રતા અને મહેરબાની સાથે તેમની સામે નમીને રહો અને આ દુઆ કરો, પરવરદિગાર આમની ઉપર દયા ફરમાવો જેવી રીતે તેમણે દયા અને પ્રેમપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો. ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا. તમારો રબ ખૂબ સારી રીતે જાણે છે કે તમારા અંતઃકરણમાં શું છે.
જો તમે સદાચારી બનીને રહો તો તે એવા સૌ લોકો માટે માફી આપવાનો છે જેઓ પોતાના ગુનાહોથી ચેતી જઈ બંદગીના માર્ગે પાછા ફરે. وآت ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا. સગાને તેનો હક આપો અને ગરીબ અને મુસાફરને તેનો હક ઉડાવપણે ખર્ચ ન કરો. إن المبذرين كانوا إخوان الشياطين وكان الشيطان لربه كفورا. ઉડાવપણે ખર્ચ કરનારાઓ શૈતાનના ભાઈ છે અને શૈતાન પોતાના રબનો અપકારી છે. وإما تعرضن عنهم ابتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا. જો તમારે તેમની એટલે કે મોહતાજ સગાઓ, ગરીબો અને મુસાફરોની ઉપેક્ષા કરવી હોય એ કારણે કે હજી તમે અલ્લાહની એ કૃપા જેના તમે ઉમેદવાર છો શોધી રહ્યા છો તો તેમને નમ્ર જવાબ આપી દો. ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما محسورا. ન તો પોતાનો હાથ ડોક સાથે બાંધી રાખો અને ન તેને બિલકુલ છૂટો જ મૂકી દો કે જેથી દોષપાત્ર અને લાચાર થઈ જાઓ. إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا. તારો રબ જેના માટે ચાહે છે રોજી વિશાળ બનાવી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે. તે પોતાના બંદાઓની હાલતથી સુમાહિતગાર છે અને તેમને જોઈ રહ્યો છે. ولا تقتلوا أولادكم خشية إملاق نحن نرزقهم وإياكم إن قتلهم كان خطأ كبيرا. પોતાની ઓલાદને ગરીબીના ભયથી મારી ન નાખો. અમે તેમને પણ રોજી આપીશું અને તમને પણ. હકીકતમાં તેમની હત્યા એક ઘોર અપરાધ છે. ولا تقربوا الزنا إنه كان فاحشة وساء سبيلا. વ્યભિચારની નજીક ન ફરકો, તે ઘણું જ ખરાબ કૃત્ય છે અને ઘણો જ ખરાબ માર્ગ. ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ومن قتل مظلوما فقد جعلنا لوليه سلطانا فلا يسرف في القتل إنه كان منصورا. જીવ હત્યા ન કરો જે અલ્લાહે હરામ ઠેરવી છે સિવાય કે હકપૂર્વક, અને જે વ્યક્તિની જુલ્મપૂર્વક હત્યા કરવામાં આવી હોય તેના વાલીને અમે બદલાની માંગણી કરવાનો અધિકાર આપ્યો છે. પછી તેણે હત્યા કરવામાં હદથી આગળ ન વધવું જોઈએ. તેની સહાય કરવામાં આવશે. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا بالعهد إن العهد كان مسؤولا. અનાથના માલની નજીક ન ફરકો, પરંતુ ઉત્તમ રીતે અહીં સુધી કે તે પુખ્ત વયે પહોંચી જાય. વચનનું પાલન કરો. બેશક વચન વિશે તમારે જવાબ આપવો પડશે. وأوفوا الكيل إذا كلتم وزنوا بالقسطاس المستقيم ذلك خير وأحسن تأويلا. માપીને આપો તો પૂરું ભરીને આપો, અને તોલો તો સાચા ત્રાજવાથી તોલો. આ સારી પદ્ધતિ છે અને પરિણામની દ્રષ્ટિએ પણ આ જ બહેતર છે. ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. કોઈ એવી વસ્તુની પાછળ ન પડો જેનું તમને જ્ઞાન ન હોય. નિશંક આંખ, કાન અને હૃદય બધાની જ પૂછતાછ થવાની છે. ولا تمش في الأرض مرحا
إنك لن تخرق الأرض ولن تبلغ الجبال طولا. ધરતી ઉપર છાતી કાઢીને ન ચાલો. તમે ન જમીનને ફાડી શકો છો, ન તો પર્વતોની ઊંચાઈએ પહોંચી શકો છો. كل ذلك كان سيئه عند ربك مكروها. આ કાર્યોમાંથી દરેકનું ખરાબ પાસું તારા રબની નજીક નાપસંદ છે. ذلك مما أوحى إليك ربك من الحكمة ولا تجعل مع الله إلها آخر فتلقى في جهنم ملوما مدحورا. આ એ ડાપણની વાતો છે જે તારા રબે તારી ઉપર વહી દ્વારા ઉતારી છે. અને જો અલ્લાહની સાથે બીજો કોઈ ઉપાસ્ય ન બનાવી બેસ, નહીં તો તને જહન્નમમાં નાખી દેવામાં આવશે, ઠપકા પાત્ર અને દરેક ભલાઈથી વંચિત થઈને. أفأصفاكم ربكم بالبنين واتخذ من الملائكة إناثا إنكم لتقولون قولا عظيما. કેવી વિચિત્ર વાત છે કે તમારા રબે તો તમને પુત્રોથી નવાજ્યા અને ખુદ પોતાના માટે ફરિશ્તાઓને પુત્રીઓ બનાવી લીધી. મોટી જુઠ્ઠી વાત છે જે તમે તમારા મોઢેથી બોલો છો. ولقد صرفنا في هذا القرآن ليذكروا وما يزيدهم إلا نفورا. અમે આ કુરાનમાં જુદી જુદી રીતે લોકોને સમજાવ્યા કે ભાનમાં આવે, પરંતુ તેઓ સત્યથી ઓર દૂર જ ભાગતા જઈ રહ્યા છે. قل لو كان معه آلهة كما يقولون إذا لابتغوا إلى ذي العرش سبيلا. હે નબી, આમને કહો કે જો અલ્લાહની સાથે બીજા ખુદા પણ હોત, જેમ કે આ લોકો કહે છે, તો તેઓ અર્શના માલિકના સ્થાને પહોંચવાની જરૂર કોશિશ કરત. سبحانه وتعالى عما يقولون علوا كبيرا. પાક છે એ અને પર અને ઉચ્ચતર છે એ વાતોથી જે આ લોકો કહી રહ્યા છે. تسبح له السماوات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح بحمده ولكن لا تفقهون تسبيحهم إنه كان حليما غفورا. તેની પવિત્રતા તો સાતે આકાશો અને ધરતી અને તે સર્વ વસ્તુઓ વર્ણવી રહી છે જે આકાશો અને ધરતીમાં છે. કોઈ વસ્તુ એવી નથી જે તેની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ ન કરી રહી હોય, પરંતુ તમે તેમની પવિત્રતાનો જાપ સમજતા નથી. હકીકત આ છે કે તે મોટો સહનશીલ અને માફ કરનાર છે. وإذا قرأت القرآن جعلنا بينك وبين الذين لا يؤمنون بالآخرة حجابا مستورا. જ્યારે તમે કુરાન પઢો છો તો અમે તમારી અને આખિરત ઉપર ઈમાન ન લાવનારા લોકોની વચ્ચે એક પડદો નાખી દઈએ છીએ. وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإذا ذكرت ربك في القرآن وحده ولوا على أدبارهم نفورا. અને તેમના હૃદયો ઉપર એવું ગલેફ ચડાવી દઈએ છીએ કે તેઓ કશું નથી સમજતા, અને તેમના કાનોમાં ડૂચા મારી દઈએ છીએ. અને જ્યારે તમે કુરાનમાં પોતાના એક જ રબનો ઉલ્લેખ કરો છો તો તેઓ નફરત સાથે મોઢું ફેરવી લે છે. نحن أعلم بما يستمعون به إذ يستمعون إليك وإذ هم نجوى إذ يقول الظالمون إن تتبعون إلا رجلا مسحورا. અમને ખબર છે કે જ્યારે તેઓ કાન દઈને તમારી વાત સાંભળે છે તો હકીકતમાં શું સાંભળે છે.
અને જ્યારે બેસીને એકબીજા સાથે ગુસપુસ કરે છે તો શું કહે છે? આ અત્યાચારીઓ એકબીજાને કહે છે, આ તો એક વશીભૂત માણસ છે જેની પાછળ તમે લોકો જઈ રહ્યા છો. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. જુઓ કેવા દ્રષ્ટાંતો છે જે આ લોકો તમારી ઉપર ટાંકે છે. તેઓ ભટકી ગયા છે, તેમને માર્ગ જડતો નથી. وقالوا أإذا كنا عظاما ورفاتا أإنا لمبعوثون خلقا جديدا. તેઓ કહે છે, જ્યારે અમે કેવળ હાડકાં અને માટી બની જઈશું તો શું અમને નવેસરથી પેદા કરીને ઉઠાવવામાં આવશે? قل كونوا حجارة أو حديدا આમને કહો, તમે પથ્થર કે લોખંડ પણ થઈ જાઓ, أو خلقا مما يكبر في صدوركم فسيقولون من يعيدنا قل الذي فطركم أول مرة فسينغضون إليك رؤوسهم ويقولون متاه قل عسى أن يكون قريبا. અથવા તેનાથી પણ વધુ સખત કોઈ વસ્તુ જેને તમે જીવતી કરવા માટે અશક્ય સમજો છો તો પણ તમે ઉઠીને રહેશો. તેઓ ચોક્કસ પૂછશે, કોણ છે જે અમને ફરીથી સજીવન કરશે? જવાબમાં કહો, એ જ જેણે પહેલી વખત તમને પેદા કર્યા. તેઓ માથા હલાવીને પૂછશે, સારું તો આ થશે ક્યારે? તમે કહો, એમાં આશ્ચર્ય નથી કે એ સમય નજીક જ આવી પહોંચ્યો હોય. يوم يدعوكم فتستجيبون بحمده وتظنون إن لبثتم إلا قليلا. જે દિવસે તે તમને પોકારશે તો તમે તેની પ્રશંસા કરતા કરતા તેની પોકારના જવાબમાં નીકળી આવશો અને ત્યારે તમારી ધારણા એ હશે કે બસ થોડી વાર જ આ હાલતમાં રહ્યા છીએ. وقل لعبادي يقولوا التي هي أحسن إن الشيطان ينزغ بينهم إن الشيطان كان للإنسان عدوا مبينا. અને હે નબી, મારા બંદાઓને એટલે કે મોમીન બંદાઓને કહી દો કે એવી વાત કહે જે શ્રેષ્ઠ હોય. હકીકતમાં આ શૈતાન છે જે મનુષ્ય વચ્ચે ઝઘડા કરાવવાની કોશિશ કરે છે. હકીકત આ છે કે શૈતાન મનુષ્યનો ઉઘાડો દુશ્મન છે. ربكم أعلم بكم إن يشأ يرحمكم أو إن يشأ يعذبكم وما أرسلناك عليهم وكيلا. તમારો રબ તમારી હાલતથી ખૂબ વાકેફ છે. તે ચાહે તો તમારી ઉપર દયા કરે અને ચાહે તો તમને સજા આપી દે. અને હે નબી, અમે તમને લોકો ઉપર રખેવાળ બનાવીને નથી મોકલ્યા. وربك أعلم بمن في السماوات والأرض ولقد فضلنا بعض النبيين على بعض وآتينا داود زبورا. તારો રબ આકાશો અને ધરતીની મખલુકોને વધુ જાણે છે. અમે કેટલાક પૈગંબરોને કેટલાકથી વધુ દરજ્જા આપ્યા અને અમે જ દાઉદને ઝબૂર આપી હતી. قل ادعوا الذين زعمتم من دونه فلا يملكون كشف الضر عنكم ولا تحويلا. આમને કહો, પોકારી જુઓ એ ઉપાસ્યોને જેમને તમે અલ્લાહ સિવાય પોતાના કામ પાર પાડનાર સમજો છો. તેઓ કોઈ મુશ્કેલીને તમારી ઉપરથી ન તો દૂર કરી શકે છે ન તો તેને બદલી શકે છે. أولئك الذين يدعون يبتغون إلى ربهم الوسيلة أيهم أقرب ويرجون رحمته ويخافون عذابه إن عذاب ربك كان محذورا. જેમને આ લોકો પોકારે છે તેઓ તો ખુદ પોતાના રબની હજૂરમાં પહોંચવા માટે સાધન શોધી રહ્યા છે કે કોણ તેની વધુ નજીક થઈ જાય
અને તેઓ તેની કૃપાના ઉમેદવાર છે અને સજાથી ડરે છે. હકીકત આ છે કે તારા રબની સજા છે જ ડરવાને લાયક. وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا كَانَ ذَلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا. અને કોઈ વસ્તી એવી નથી જેને અમે કયામતના પહેલાં નષ્ટ ન કરીએ અથવા સખત યાતના ન આપીએ. આ અલ્લાહના લેખમાં લખેલું છે. وَمَا مَنَعَنَا أَن نُّرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَن كَذَّبَ بِهَا الْأَوَّلُونَ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا. અને અમને નિશાનીઓ મોકલવાથી નથી રોક્યા, પરંતુ આ વાતે કે આમની અગાઉના લોકો તેનો ઇનકાર કરી ચૂક્યા છે. આથી જોઈ લો, સમૂદને અમે જાહેરમાં ઊંટણી લાવી આપી અને તેમણે તેની ઉપર જુલ્મ કર્યો. અમે નિશાનીઓ એટલા જ માટે તો મોકલીએ છીએ કે લોકો તેમને જોઈને ડરે. وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا. યાદ કરો, હે નબી, અમે તમને કહી દીધું હતું કે તમારા રબે એ લોકોને ઘેરી રાખ્યા છે. અને આ જે હમણાં અમે તમને દેખાડ્યું છે તેને અને એ વૃક્ષને જેની ઉપર કુરાનમાં લાનત કરવામાં આવી છે, અમે એ લોકો માટે બસ એક અજમાયશ બનાવી દીધા. અમે તેમને ચેતવણી ઉપર ચેતવણી આપી રહ્યા છીએ, પરંતુ દરેક ચેતવણી તેમના વિદ્રોહમાં વધારો કરે જાય છે. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا. અને યાદ કરો, જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તે સૌએ સિજદો કર્યો, પરંતુ ઇબ્લીસે ન કર્યો. તેણે કહ્યું, શું હું તેને સિજદો કરું જેને તે માટીમાંથી બનાવ્યો છે? قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن ذريته إلا قليلا. પછી તે બોલ્યો, જો તો ખરો, શું આ એ લાયક હતો કે તે એને મારી ઉપર શ્રેષ્ઠતા આપી? જો તું મને કયામતના દિવસ સુધી મહેતલ આપે તો હું એના આખા વંશને જડમૂળથી ઉખેડી નાખું. માત્ર થોડા જ લોકો મારાથી બચી શકશે. قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا. અલ્લાહ તાલાએ ફરમાવ્યું, સારું તો જા, આમાંથી જે કોઈ તારું અનુસરણ કરે તારા સમેત એ સૌના માટે જહન્નમ જ ભરપૂર બદલો છે. واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا. તું જેને જેને પોતાના આમંત્રણથી લપસાવી શકે છે લપસાવી લે. તેમની ઉપર પોતાના ઘોડે સવાર અને સિપાહીઓ ચઢાવી લાવ. ધન અને સંતાનમાં તેમની સાથે ભાગીદારી કર અને તેમને વાયદાઓની જાળમાં ફાંસી લે. અને શૈતાનના વાયદા એક છેતરપિંડી સિવાય બીજું કંઈ નથી. إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا.
બેશક મારા બંદાઓ ઉપર તને કોઈ અધિકાર પ્રાપ્ત થશે નહીં, અને ભરોસો કરવા માટે તારો રબ જ પૂરતો છે. ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما. તમારો સાચો રબ તો એ છે જે સમુદ્રોમાં તમારા વહાણ ચલાવે છે, જેથી તમે તેની મહેરબાની શોધો. હકીકત આ છે કે તે તમારી ઉપર ઘણો જ મહેરબાન છે. وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ وَكَانَ الْإِنسَانُ كَفُورًا. જ્યારે સમુદ્રમાં તમારી ઉપર મુસીબત આવે છે તો તે એકના સિવાય બીજા જેને જેને તમે પોકારો છો તે બધા જ ગુમ થઈ જાય છે. પરંતુ જ્યારે તે તમને બચાવી લઈ જમીન ઉપર પહોંચાડી દે છે તો તમે તેનાથી વિમુખ થઈ જાઓ છો. મનુષ્ય હકીકતમાં ઘણો જ અપકારી છે. أَفَأَمِنْتُمْ أَنْ يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا. સારું, તો શું તમે આ વાતથી બિલકુલ ડરતા નથી કે ખુદા ક્યારેય ધરતી ઉપર જ તમને જમીનમાં ખૂંપાવી દે, અથવા તમારી ઉપર પથ્થરો વરસાવતી આંધી મોકલી દે અને તમે તેનાથી બચાવનાર કોઈ મદદગાર ન પામો. أَمْ أَمِنْتُمْ أَنْ يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَى فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِنَ الرِّيحِ فَيُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا. અને શું તમને આનો ભય નથી કે ખુદા ફરી ક્યારેક તમને સમુદ્રમાં લઈ જાય અને તમારા અપકારના બદલામાં તમારી ઉપર ભારે તોફાની પવન મોકલી તમને ડૂબાડી દે, અને તમને એવો કોઈ ન મળે જે તેને તમારા આ અંજામ વિશે પૂછી શકે. وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا. આ તો અમારી મહેરબાની છે કે અમે બની આદમને પ્રતિષ્ઠા આપી, અને તેમને જમીન અને સમુદ્રમાં સવારીના સાધનો આપ્યા, અને તેમને શુદ્ધ વસ્તુઓમાંથી રોજી આપી, અને પોતાની અનેક મખલુકો ઉપર સ્પષ્ટ શ્રેષ્ઠતા આપી. يوم ندعو كل أناس بإمامهم فمن أوتي كتابه بيمينه فأولئك يقرؤون كتابهم ولا يظلمون فتيلا. પછી વિચાર કરો એ દિવસનો જ્યારે અમે પ્રત્યેક માનવ જૂથને તેના સરદાર સાથે બોલાવીશું. એ વખતે જે લોકોને તેમની કાર્ય નોંધો જમણા હાથમાં આપવામાં આવી તેઓ પોતાની કાર્ય નોંધ વાંચશે, અને તેમની ઉપર રજમાત્ર પણ જુલ્મ નહીં થાય. ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. અને જે આ દુનિયામાં આંધળો બનીને જીવ્યો તે આખિરતમાં પણ આંધળો જ રહેશે, બલકે રસ્તો શોધવામાં આંધળા કરતાંય વધુ નિષ્ફળ. وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ وَإِذًا لَاتَّخَذُوكَ خَلِيلًا. હે નબી, આ લોકોએ આ પ્રયાસમાં કોઈ કચાશ નથી રાખી કે તમને ફિતનામાં નાખી આ વહીથી ફેરવી મૂકે જે અમે તમારી તરફ મોકલી છે, જેથી તમે અમારા નામે કોઈ વાત પોતાના તરફથી ઘડી કાઢો. જો તમે આવું કર્યું હોત તો તેઓ જરૂર તમને પોતાના મિત્ર બનાવી લેત. وَلَوْلَا أَن ثَبَّتْنَاكَ لَقَدْ كِدتَّ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا. અને એ અશક્ય ન હતું કે જો અમે તમને મક્કમ ન રાખત તો તમે તેમની તરફ થોડાક ઝૂકી પણ જાત.
إذا لأذقناك ضعف الحياة وضعف الممات ثم لا تجد لك علينا نصيرا. પરંતુ જો તમે આવું કર્યું હોત તો અમે તમને દુનિયામાં પણ બમણી સજાનો સ્વાદ ચખાડ્યો હોત અને આખિરતમાં પણ બમણી સજાનો. પછી અમારા મુકાબલે તમે કોઈ મદદગાર પામ્યા ન હોત. وإن كادوا ليستفزونك من الأرض ليخرجوك منها وإذا لا يلبثون خلافك إلا قليلا. અને આ લોકો એ માટે પણ ભારે તત્પર રહ્યા છે કે તમારા પગ આ ધરતી ઉપરથી ઉખાડી દે અને તમને અહીંથી કાઢી મૂકે. પરંતુ જો તેઓ આમ કરશે તો તમારા પછી તેઓ પોતે અહીં વધુ સમય રહી શકશે નહીં. سنة من قد أرسلنا قبلك من رسلنا ولا تجد لسنتنا تحويلا. આ અમારી હંમેશની કાર્ય પદ્ધતિ રહી છે જે અમે એ બધા જ રસૂલોના મામલાઓમાં અમલમાં મૂકી છે જેમને અમે તમારી પહેલા મોકલ્યા હતા. અને અમારી આ કાર્ય પદ્ધતિમાં તમે કોઈ ફેરફાર નહીં જુઓ. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا. નમાઝ કાયમ કરો સૂર્યના ઢળવાથી લઈને રાતનું અંધારું થાય ત્યાં સુધી. અને સવારમાં કુરાન પઢવાનું પણ જરૂરી બનાવી લો કેમ કે કુરાનના સવારમાં પઢવાને ખાસ જોવામાં આવે છે. ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا. અને રાત્રે તહજ્જુદ પઢો. આ તમારા માટે નફલ એટલે કે વધારાની નમાઝ છે. અશક્ય નથી કે તમારો રબ તમને સ્તુત્ય સ્થાને ઉઠાવી દે. وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. અને દુઆ કરો કે પરવરદિગાર મને જ્યાં પણ તું લઈ જા સત્ય સાથે લઈ જા અને જ્યાંથી પણ કાઢ સત્ય સાથે કાઢ અને પોતાના તરફથી એક સત્તાને મારી સહાયક બનાવી દે. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. અને એલાન કરી દો સત્ય આવી ગયું અને અસત્ય નાશ પામ્યું. અસત્ય તો નાશ પામવાનું જ છે. وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا. અમે આ કુરાનના ઉતરાણ દ્વારા એ બધું ઉતારી રહ્યા છીએ જે માનનારાઓ માટે તો ઇલાજ અને દયા છે પરંતુ અત્યાચારીઓ માટે નુકસાન સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નથી કરતો. وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا. મનુષ્યની સ્થિતિ એ છે કે જ્યારે અમે તેને નેમતો આપીએ છીએ તો તે ગણકારતો નથી અને પીઠ ફેરવી લે છે અને જ્યારે જરાક મુસીબતમાં પડે છે તો નિરાશ થવા માંડે છે. قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا. હે નબી આ લોકોને કહી દો દરેક પોતાની રીત ઉપર અમલ કરી રહ્યો છે. હવે આ તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે સીધા માર્ગ ઉપર કોણ છે. ويسألونك عن الروح قل الروح من أمر ربي وما أوتيتم من العلم إلا قليلا. આ લોકો તમને રૂહ વિશે પૂછે છે. કહો આ રૂહ મારા રબના હુકમથી આવે છે પરંતુ તમે લોકોએ જ્ઞાનમાંથી થોડો જ ભાગ મેળવ્યો છે. ولئن شئنا لنذهبن بالذي أوحينا إليك ثم لا تجد لك به علينا وكيلا.
અને હે નબી, અમે ઈચ્છીએ તો એ બધું જ તમારી પાસેથી છીનવી લઈએ જે અમે વહી દ્વારા તમને આપ્યું છે. પછી તમે અમારા મુકાબલે કોઈ મદદગાર નહીં પામો જે તેને પાછું અપાવી શકે. إلا رحمة من ربك إن فضله كان عليك كبيرا. આ જે કંઈ મળ્યું છે તે તો તમારા રબની કૃપાથી જ મળ્યું છે. હકીકત આ છે કે તમારી ઉપર તેની મોટી કૃપા છે. قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا يأتون بمثله ولو كان بعضهم لبعض ظهيرا. કહી દો કે જો મનુષ્યો અને જિન્નાતો સૌ મળીને આ કુરાન જેવી કોઈ વસ્તુ લાવવાનો પ્રયત્ન કરે તો નહીં લાવી શકે, ચાહે તેઓ બધા એકબીજાના મદદગાર જ કેમ ન બને. ولقد صرفنا للناس في هذا القرآن من كل مثل فأبى أكثر الناس إلا كفورا. અમે આ કુરાનમાં લોકોને અનેક રીતે સમજાવ્યું, પરંતુ મોટા ભાગના લોકો ઇનકાર ઉપર જ મક્કમ રહ્યા. وقالوا لن نؤمن لك حتى تفجر لنا من الأرض ينبوعا. અને તેમણે કહ્યું, અમે તારી વાત નહીં માનીએ જ્યાં સુધી તું અમારા માટે જમીન ફાડીને એક ઝરણું ન વહેવડાવી આપે. أو تكون لك جنة من نخيل وعنب فتفجر الأنهار خلالها تفجيرا. અથવા તારા માટે ખજૂર અને દ્રાક્ષનો એક બગીચો પેદા થઈ જાય અને તું તેમાં નદીઓ વહેવડાવી દે. أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا. અથવા તું આકાશના ટુકડે ટુકડા કરીને અમારી ઉપર પાડી દે જેવો તારો દાવો છે. અથવા અલ્લાહ અને ફરિશ્તાઓને રૂબરૂ અમારી સામે લઈ આવે. أو يكون لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن لرقيك حتى تنزل علينا كتابا نقرأه قل سبحان ربي هل كنت إلا بشرا رسولا. અથવા તારા માટે સોનાનું એક ઘર બની જાય, અથવા તું આકાશમાં ચડી જાય, અને તારા ચડવાનો પણ અમે વિશ્વાસ નહીં કરીએ જ્યાં સુધી તું અમારી ઉપર એક એવું લખાણ ન ઉતારી લાવે જે અમે વાંચીએ. હે નબી, આમને કહો, પાક છે મારો રબ, શું હું એક સંદેશો લાવનાર મનુષ્ય સિવાય અન્ય કંઈ પણ છું? وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى إلا أن قالوا أبعث الله بشرا رسولا. લોકો સમક્ષ જ્યારે પણ માર્ગદર્શન આવ્યું તો તેની ઉપર ઈમાન લાવતા તેમને કોઈ વસ્તુએ રોક્યા નહીં, પરંતુ તેમના આ જ કથને, શું અલ્લાહે મનુષ્યને પેગંબર બનાવીને મોકલી દીધો? قل لو كان في الأرض ملائكة يمشون مطمئنين لنزلنا عليهم من السماء ملكا رسولا. તેમને કહો, જો ધરતી ઉપર ફરિશ્તા શાંતિપૂર્વક હરી ફરી રહ્યા હોત તો અમે ચોક્કસ આકાશમાંથી કોઈ ફરિશ્તાને જ તેના માટે પેગંબર બનાવીને મોકલત. قل كفى بالله شهيدا بيني وبينكم إنه كان بعباده خبيرا بصيرا. હે નબી, આમને કહી દો કે મારી અને તમારી વચ્ચે બસ એક અલ્લાહની જ સાક્ષી પૂરતી છે,
તે પોતાના બંદાઓની હાલતથી વાકેફ છે અને બધું જ જોઈ રહ્યો છે. ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من دونه ونحشرهم يوم القيامة على وجوههم عميا وبكما وصما مأواهم جهنم كلما خبت زدناهم سعيرا. જેને અલ્લાહ માર્ગદર્શન બક્ષે છે તે જ સીધા માર્ગ ઉપર છે, અને જેને તે ભટકાવી દે તો તેના સિવાય આવા લોકો માટે તું કોઈ હિમાયતી અને મદદગાર નથી મેળવી શકતો. આ લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોડે ખેંચી લાવીશું, આંધળા, બહેરા અને મૂંગા. તેમનું ઠેકાણું જહન્નમ છે. જ્યારે પણ તેની આગ મંદ પડવા લાગશે, અમે તેને વધુ સળગાવી દઈશું. ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أإذا كنا عظاما ورفاتا أإنا لمبعوثون خلقا جديدا. આ બદલો છે તેમની એ કરણીનો કે તેમણે અમારી આયતોનો ઇનકાર કર્યો અને કહ્યું, શું જ્યારે અમે માત્ર હાડકાં અને માટી થઈ જઈશું તો નવેસરથી અમને પેદા કરીને ઊભા કરવામાં આવશે? أولم يروا أن الله الذي خلق السماوات والأرض قادر على أن يخلق مثلهم وجعل لهم أجلا لا ريب فيه فأبى الظالمون إلا كفورا. શું તેમને એ ન સૂઝ્યું કે જે અલ્લાહે ધરતી અને આકાશોને પેદા કર્યા છે તે તેમના જેવાઓને પેદા કરવાની શક્તિ જરૂર ધરાવે છે. તેણે તેમને એકઠા કરવા માટે એક સમય નિશ્ચિત કરી રાખ્યો છે જેનું આવવું ચોક્કસ છે, પરંતુ જુલ્મીઓનો આગ્રહ છે કે તેઓ ઇનકાર જ કરશે. قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لأمسكتم خشية الإنفاق وكان الإنسان قتورا. હે નબી, આમને કહો, જો ક્યાંક મારા રબની કૃપાના ખજાના તમારા કબજામાં હોત તો તમે વપરાઈ જવાની બીકે જરૂર તેમને રોકી રાખત. હકીકતમાં મનુષ્ય ઘણો સંકુચિત મનનો પુરવાર થયો છે. ولقد آتينا موسى 9 آيات بينات فاسأل بني إسرائيل إذ جاءهم فقال له فرعون إني لأظنك يا موسى مسحورا. અમે મૂસાને 9 નિશાનીઓ આપી હતી જે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. હવે આ તમે ખુદ બની ઇસ્રાયેલને પૂછી લો કે જ્યારે મૂસા તેમને ત્યાં આવ્યો તો ફિરૌને આ જ કહ્યું હતું, હે મૂસા, હું સમજુ છું કે તું જરૂર એક વશીભૂત મનુષ્ય છે. قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مثبورا. મૂસાએ તેના જવાબમાં કહ્યું, તું સારી રીતે જાણે છે કે આ આંખો ખોલી દેનારી નિશાનીઓ ધરતી અને આકાશોના રબ સિવાય કોઈએ ઉતારી નથી, અને હું માનું છું કે હે ફિરૌન, તારો વિનાશ નિર્મિત છે. فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا. છેવટે ફિરૌને નિશ્ચય કર્યો કે મૂસા અને બની ઇસ્રાયેલને ધરતીમાંથી ઉખાડી ફેંકે, પરંતુ અમે તેને અને તેના સાથીઓને ભેગા ડૂબાડી દીધા. وقلنا من
بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا بكم لفيفا. અને ત્યારબાદ બની ઇસ્રાયેલને કહ્યું કે હવે તમે ધરતી ઉપર વસવાટ કરો. પછી જ્યારે આખિરતના વાયદાનો સમય આવી જશે તો અમે તમને સૌને એક સાથે લાવીને હાજર કરીશું. وبالحق أنزلناه وبالحق نزل وما أرسلناك إلا مبشرا ونذيرا. આ કુરાનને અમે સત્યપૂર્વક ઉતાર્યું છે અને સત્યપૂર્વક જ આ ઉતર્યું છે. અને હે નબી, તમને અમે આ સિવાય બીજા કોઈ કામ માટે નથી મોકલ્યા કે જે માની લે તેને ખુશખબર આપી દો અને જે ન માને તેને ચેતવી દો. وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونزلناه تنزيلا. અને આ કુરાનને અમે થોડું થોડું કરીને ઉતાર્યું છે જેથી તમે થોભી થોભીને એને લોકોને સંભળાવો. અને આને અમે પ્રસંગોપાત તબક્કાવાર ઉતાર્યું છે. قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجدا. હે નબી, આ લોકોને કહી દો કે તમે આને માનો કે ન માનો. જે લોકોને આ પહેલા જ્ઞાન આપવામાં આવ્યું છે તેમને જ્યારે આ સંભળાવવામાં આવે છે તો તેઓ ઊંધા મોડે સિજદામાં પડી જાય છે. ويقولون سبحان ربنا إن كان وعد ربنا لمفعولا. અને પોકારી ઉઠે છે, પાક છે અમારો રબ, તેનો વાયદો તો પૂરો થવાનો જ હતો. ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا. અને તેઓ રડતા રડતા ઊંધે મોડે પડી જાય છે અને તેમને સાંભળીને તેમની વિનમ્રતા ઓર વધી જાય છે. قل ادعوا الله أو ادعوا الرحمن أيما تدعوا فله الأسماء الحسنى ولا تجهر بصلاتك ولا تخافت بها وابتغ بين ذلك سبيلا. હે નબી, આમને કહો, અલ્લાહ કહીને પોકારો કે રહેમાન કહીને. જે નામથી પોકારો તેના માટે બધા ઉત્તમ જ નામો છે. અને પોતાની નમાઝ ન બહુ ઊંચા અવાજે પઢો અને ન તો બહુ ધીમા અવાજે. આ બંને વચ્ચે મધ્યમ અવાજે પઢો. وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. અને કહો, પ્રશંસા છે એ અલ્લાહ માટે જેણે ન કોઈને પુત્ર બનાવ્યો, ન કોઈ બાદશાહીમાં તેનો ભાગીદાર છે, અને ન તો તે વિવશ છે કે કોઈ તેનો મદદગાર હોય. અને તેની મહાનતાનું વર્ણન કરો, પૂર્ણ કક્ષાની મહાનતા.